આજે આપણે બનાવશું મેથીના મુઠિયા, જેના માટે 2 વાટકી લીલી મેથીને પાણીથી ધોઈ સમારીને લઈ લીધેલી છે. અડધી વાટકી કોથળી લીધેલી છે. ત્યારબાદ 2 ચમચી રવો લીધેલો છે. 1 ચમચી તલ, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે 2 ચમચી તે લીધેલી છે. આ બધું જ આપણે તે મેથીમાં એડ કરી દઈશું. અડધી ચમચી હળદર પાવડર એડ કરશું. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. સ્વાદ મુજબ મીઠું એડ કરી જે રોટલીનો લોટ આવે ઘઉંનો તેને એડ કરવાનો છે 1 વાટકી અને અડધી વાટકી ચણાનો લોટ. જો તમને જરૂર જણાય તો તમે ત્યારબાદ લોટ એડ કરી શકો છો. હવે ચપટી અજમાને આપણે હાથેથી આ રીતે મસળીને એડ કરવાનો છે. 2 થી 3 ચમચી દહીં એડ કરશું. તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ચપટી ખાવાનો સોડા અને ચપટી હિંગ એડ કરી મુઠિયાના આપણે આ બધા મિશ્રણને સારી રીતે હાથેથી મિક્સ કરી લેવાનું. જો તમને પાણીની જરૂર પડે તો તમે થોડુંક એડ કરી શકો છો. હવે તેલવાળો થોડોક હાથ કરી આપણે લોટને ફરીથી મસળી લેવાનો છે અને આ મુજબના મીડિયમ સાઈઝના મુઠિયાને વાળી લઈશું. ગેસ ઉપર તેલ ગરમ કરી મુઠિયાને તળી લેવાના છે. તેને એકદમ ફૂલ આપણે ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે એકવારમાં જેટલા મુઠિયા કરાય તેટલા એડ કરી દઈશું. મુઠિયાને એડ કરી ગેસને એકદમ સ્લો કરી દેવાનો છે, કેમ કે મુઠિયાને આપણે સ્લો ગેસ ઉપર જ કરવાના છે, જેથી અંદર પણ સારી રીતે તળાઈ જાય અને તાજા ના રહે. મુઠિયાનો કલર થોડોક તમને ઘાટાશ જેવો લાગે એટલે હળવા હાથે આ મુજબ નાની મદદથી પલટતા જવું અને સારી રીતે મુઠિયાને તળી લેવા. 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે એકવાર મુઠિયાને તળાતા. હવે આ રીતનો કલર ચેન્જ થઈ જાય એટલે મુઠિયા એકદમ સારા તળાઈ જાય છે અંદર પણ. તેને એક પ્લેટમાં કાઢી લેશું. હવે બીજા જે મુઠિયા છે તેને એડ કરી લેવાના છે અને બધા જ મુઠિયાને આ રીતે તળી લીધા છે. ઊંધિયાના શાકમાં વપરાતા મેથીના મુઠિયા તૈયાર છે. તમે નાસ્તા સાથે પણ ખાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.